હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રીતિ સંગ સફર. તો આજે આપણે કાળની વાત કરશું. કાળ એટલે ટેન્સ, કાળ અને તેના પ્રકાર. હવે આપણે આગળ જોશું કાળ એટલે શું. તો ક્રિયા ક્યારે થાય છે કે થશે તે દર્શાવતા શબ્દોને કાળ કહે છે. એનો મતલબ એ કે ક્રિયા થઈ ચૂકી છે તે, ક્રિયા થાય છે તે, અને ક્રિયા જે થવાની છે અથવા તો થશે તે. આમ જો કહેવા જઈએ તો કાળના મુખ્ય 3 પ્રકાર છે. ગુજરાતી વ્યાકરણમાં કાળના મુખ્ય 3 પ્રકાર છે. દરેક કાળ સમયના અલગ અલગ ભાગને દર્શાવે છે. જે વીતી ગયો છે, જે હમણાં ચાલુ છે અને જે આગળ આવવાનો છે. તો કાળના મુખ્ય 3 પ્રકાર છે. તો કયા કયા? ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. મતલબ ભૂતકાળ એ જે વીતી ગયેલો સમય છે તે, મતલબ કે જે વીતી ગયું છે તે. જો કહેવા જઈએ તો નાનપણમાં અમે આવી રીતે રમતા હતા. તો એ નાનપણ હતું, નાનપણમાં આપણે રમતા હતા, તો તે સમય વીતી ગયો છે, તો મતલબ ભૂતકાળ. હવે આગળ જોઈએ તો વર્તમાન કાળ, તો હાલનો સમય કે જે ચાલુ છે, ક્રિયા ચાલુ છે તે. તો આપણે એમ કહી શકીએ કે હું અત્યારે રમી રહ્યો છું, તે હાલની ક્રિયા ચાલુ છે, તો તે છે વર્તમાન કાળ. હવે આગળ જોઈએ તો ભવિષ્યકાળ. તો ભવિષ્યકાળ શું છે? આવનારો સમય દર્શાવે છે. આવનારો સમય કેવી રીતે દર્શાવશે? કે અમે સાથે મળીને રમીશું, અમે સાથે મળીને રમીશું, તો તે છે ભવિષ્યકાળ. આવી રીતે કાળના મુખ્ય 3 પ્રકાર હોય છે. હવે આપણે જોશું ભૂતકાળ, મતલબ કે પાસ્ટ ટેન્સ. જે ક્રિયા પહેલાં થઈ ગઈ હોય તેને ભૂતકાળ કહે છે. મતલબ કે હું સ્કૂલે ગયો હતો, તે વાંચતો હતો, આપણે રમ્યા હતા. જો હવે ભૂતકાળના રૂપમાં મારે એવું કહેવું હોય કે હું સ્કૂલે જાઉં છું, તો તે અત્યારની ક્રિયા છે, મતલબ કે ચાલુ ક્રિયા છે, તો તે ભૂતકાળમાં નહીં જાય. તો જો ભૂતકાળનું ઉદાહરણ લેવું હોય તો જે સમય વીતી ગયો હોય, જે ક્રિયા વીતી ગઈ હોય, તે આપણે કહી શકીએ કે ગઈકાલે હું સ્કૂલે ગયો હતો, તો તે થશે આપણું ભૂતકાળ. મતલબ કે આપણે ગઈકાલે સ્કૂલે ગયા હતા, આજે ગયા નથી, તો તે છે ભૂતકાળ. હવે આપણે જોશું વર્તમાન કાળ, પ્રેઝન્ટ ટેન્સ. તો જે ક્રિયા અત્યારે થઈ રહી હોય તે વર્તમાન કાળ છે. મતલબ કે જે ક્રિયા અત્યારે ચાલુ છે તેને આપણે વર્તમાન કાળ કહીએ છીએ. તો ફોર એક્ઝામ્પલ, હું સ્કૂલે જાઉં છું, તે વાંચે છે, આપણે રમીએ છીએ. જે ક્રિયા ચાલુ છે તેને આપણે વર્તમાન કાળ કહીએ છીએ. કે હું સ્કૂલે જાઉં છું, તો અત્યારે સ્કૂલે તે જાય છે, મતલબ કે તે ક્રિયા ચાલુ છે. તે વાંચે છે, તો અત્યારે વાંચવાની ક્રિયા ચાલુ છે. આપણે રમીએ છીએ, તો આપણે એક સાથે મળીને અત્યારે રમીએ છીએ, તો એ પણ ક્રિયા ચાલુ છે. ટૂંકમાં કહીએ તો કે જે ક્રિયા ચાલુ હોય તેને વર્તમાન કાળ કહેવામાં આવે છે. હવે આગળ જોશું ભવિષ્યકાળ, મતલબ ફ્યુચર ટેન્સ. જે ક્રિયા આગળ થવાની હોય તે ભવિષ્યકાળ છે. મતલબ કે ઉદાહરણ તરીકે હું સ્કૂલે જઈશ, તે વાંચશે, આપણે રમીશું. હું સ્કૂલે જઈશ એટલે એ કહેવાનો મતલબ એવો છે કે વેકેશન ચાલી રહ્યું હોય અને શાળા ખુલવાને 2 દિવસની વાર હોય છે. ત્યારે તમે જે વાત કરો છો કોઈ વ્યક્તિ સાથે અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કે 2 દિવસ પછી હું સ્કૂલે જઈશ, તમે જતા નથી કે જઈ ચૂક્યા નથી, તમે 2 દિવસ પછી સ્કૂલે જવાના છો, એટલે તમે શું કહેશો કે હું 2 દિવસ પછી સ્કૂલે જઈશ. તો જઈશ જે શબ્દ છે તે ભવિષ્ય દર્શાવે છે. ત્યાર પછી છે તે વાંચશે. 4-5 દિવસ પછી પરીક્ષા આવવાની છે, તો તે વાંચશે અથવા તો હું વાંચીશ. તો વાંચતા નથી કે વાંચી ચૂક્યા નથી, પણ વાંચવાની વાત કરે છે કે હું વાંચીશ, તો તે છે ભવિષ્યકાળ. ત્યાર પછી છે આપણે રમીશું. તો કોઈને આપણે વાત કરતા હોય કે આજે સોમવાર છે અથવા તો મંગળવાર છે, કોઈ પણ એક વાર લઈ લ્યો, તો આપણે બધા મળીને શું કહેશું કે રવિવાર આવે છે ને ત્યારે આપણે સાથે મળીને રમશું. ત્યારે રવિવાર છે નહીં, હાલની ક્રિયા ચાલુ નથી કે ક્રિયા થઈ નથી ગઈ, પણ આપણે એમ કહેવા માગીએ છીએ કે જ્યારે સન્ડે આવશે ત્યારે આપણે સાથે મળીને રમીશું.
તો તે ભવિષ્ય દર્શાવે છે, તો તે છે ભવિષ્યકાળ. હવે તમને એમ થશે કે 3 પ્રકારના કાળ છે, તો કાળને સરળ રીતે ઓળખવા કેમ? તો કાળને આપણે ઓળખવા હોય ને તો ક્રિયાપદ જોવા પડે. તો અહીંયા જોશું કે ક્રિયાપદ જોવાનું છે કે વાક્યનું ક્રિયાપદ જોઈને કાળ ઓળખો. ક્રિયાપદ એટલે વાક્યમાં જે શબ્દ ક્રિયા દર્શાવે તેને ક્રિયાપદ કહે છે. તો ફોર એક્ઝામ્પલ જોઈએ તો ભૂતકાળ જોવો હોય તો ભૂતકાળ અંત, મતલબ અંત એટલે શું કે આખા વાક્યમાં જે લાસ્ટમાં શબ્દ હોય, છેલ્લો શબ્દ, તેને અંત કહેવાય છે. તો ભૂતકાળનો આપણે જોવા જઈએ તો ભૂતકાળમાં આવશે હતો, હતી, હતા, અથવા તો, તી, તા, યો, તે બધા ઉચ્ચાર આવે લાસ્ટમાં, વાક્યના લાસ્ટમાં, તો તે ભૂતકાળ છે. મતલબ કે હું શાળાએ ગયો હતો, અથવા તો ગઈ હતી, અથવા તો ગયા હતા, તો તે છે ભૂતકાળ. હવે એવી જ રીતે વર્તમાનનો એન્ડ જોઈએ તો વર્તમાનમાં એન્ડમાં શું આવશે કે હું શાળાએ જાઉં છું, હું જમું છું, તે જમે છે, મતલબ કે ક્રિયા ચાલુ છે, તો છું છે, એવા શબ્દ અંતમાં આવે તો તે છે વર્તમાનકાળ. એવી જ રીતે આગળ ભવિષ્યકાળમાં કે જશે અથવા તો થશે, તો અમે શાળાએ જાશું, અથવા તો તે શાળાએ જશે, બરાબર. તો જે જશે છે, થશે, એવા શબ્દ જે આવે છે તે ભવિષ્યકાળ સૂચવે છે. આમાં એવું હોય છે કે 3 કાળમાં સમયસૂચક શબ્દ હોય છે. તો જુઓ, સમયસૂચક શબ્દ એટલે શું? તો ગઈકાલ એટલે ભૂતકાળ જે વીતી ગયો છે તે, આજ એટલે વર્તમાનકાળ, આવતીકાલ એટલે ભવિષ્યકાળ. આ 3 જે શબ્દ છે, ગઈકાલ, આજે અને આવતીકાલે, તે છે સમયસૂચક શબ્દ. ટૂંકમાં થોડુંક યાદ રાખી લઈએ કે ભૂતકાળ એટલે ગઈકાલ, જે થઈ ગયું તે ભૂતકાળ, મતલબ કે જે સમય વીતી ગયો છે તે. ત્યાર પછી છે વર્તમાનકાળ, તો આજ જે હમણાં થાય છે તે વર્તમાનકાળ. તો જે ક્રિયા ચાલુ છે, ચાલુ હોવાની ક્રિયાને વર્તમાનકાળ કહે છે. ત્યાર પછી છે ભવિષ્યકાળ કે આવતીકાલ, જે આગળ થશે તે ભવિષ્યકાળ, કે જે ક્રિયા થવાની બાકી છે તે ભવિષ્યકાળ. તો જોઈએ તો ગઈકાલ મતલબ ભૂત, આજ મતલબ વર્તમાન અને આવતીકાલ મતલબ ભવિષ્ય. આશા રાખું છું કે તમે કાળ અને તેના પ્રકાર સરખી રીતે સમજી ગયા હશો. થેન્ક યુ સો મચ.